નવસારીમાં આવતીકાલે પીએમ મોદીના પ્રવાસને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। નવસારીમાં વડાપ્રધાન મોદી આવતીકાલે પીએમ મિત્રા એપરલ પાર્કનો શિલાન્યાસ કરશે। આ પીએમ મિત્રા પાર્ક માટે 1200 એકર જમીનનું ભૂમિપૂજન કરશે, જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। આ કાર્યક્રમમાં સુરત અને નવસારીના 1 લાખથી વધુ લોકો હાજર રહેશે, જેમાં સુરક્ષા માટે 3000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। દેશના અર્થતંત્રને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે દેશના વડાપ્રધાન તત્પર છે અને સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ ગુંજતું કરવા માટે અર્થતંત્રને મજબૂત કરવાનો મહત્વનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર ભારત દેશમાં 7 જેટલા પીએમ મિત્રા પાર્કની જે કંઈક યોજના બનાવી છે, એમાં નવસારી જિલ્લાને પણ એક પીએમ મિત્રા પાર્કના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામે પ્રોજેક્ટ મળ્યો છે। 1200 એકર જમીનમાં આ પ્રોજેક્ટ આકાર લેવાનો છે, જેનું ખાતમુહૂર્ત 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે, જેને લઈને આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે। નવસારી અને સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવવાના છે અને એની સાથે ઉદ્યોગ સાહસિકો પણ આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવાના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વની જે કંઈક સુવિધાઓ છે ઉપલબ્ધ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રિહર્સલ કરીને તમામ જે કંઈક સુવિધાઓ આપવાની હોય છે પ્રોટોકોલ મુજબની, એ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર કાર્યક્રમના સ્થળને સજ્જ કરી દેવામાં આવ્યું છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।